Good morning to all of you. Today we are discussing about the medical insurance. Everyone nowadays, due to the COVID, majority are going to take medical insurance. So in this lecture we know what is the medical insurance, which types of the disease they are covered, which disease are not covered, which types of the exclusions, what is the payment system, what is its benefits, which types of the benefit they are offered to the insured person. That and that we have to discuss it. Given the high cost of quality healthcare these days, you can see a high quality of quality healthcare these days ની વાત કરેલું છે. One can recite easy with the medical insurance. આજે તમે જુઓ કે લોકો પોતાની પહેલાંના જમાનાની વાત કરીએ, જ્યારે આપણે આઝાદી મેળવી ત્યારે તો લોકોની હાર્ડલી એવરેજ ઉંમર 45-50 વર્ષ પહોંચે એટલે કંઈક ને કંઈક નાનો મોટો રોગ થાય તો એક્સપાયર થાય. પછી ધીરે ધીરે એક્સપેક્ટેડ લાઈફ, એવરેજ એક્સપેક્ટેડ લાઈફ લોકોની વધી. આજે 72-75 વર્ષ સુધીની એક્સપેક્ટેડ લાઈફ થઈ છે. તો એ શેના કારણે? મેડિકલના ઇન્વેન્શનને કારણે. આજે ગમે તેવો રોગ હોય તેને કાબૂમાં લઈ શકાય છે. આજે કોવિડ છે, આટલું બધું થયું પણ તો એ ઘણું ઓછું નુકસાન ઇન્ડિયામાં એની વસ્તીના પ્રમાણમાં જોઈએ તો ઘણું ઓછું નુકસાન થયું છે. તો મેડિકલનો ખર્ચો પણ એટલો બધો વધારે આવે છે. તો એના ખર્ચને પહોંચી વળવા માટે દરેક વ્યક્તિ મેડિકલ ઇન્સ્યોરન્સ કવર કરે છે. તો મેડિકલ ઇન્સ્યોરન્સ શું છે? અ સ્ટાન્ડર્ડ મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી કવર બોર્ડિંગ, રહેવાનું, નર્સિંગ, ડાયગ્નોસ્ટિક એન્ડ મેડિસિન્સ. 4 વસ્તુ કવર કરે છે. તમે હોસ્પિટલમાં એડમિટ થાઓ તો હોસ્પિટલનો એડમિટ થવાનો ખર્ચો, નર્સિંગ દવા એટલે ડૉક્ટર્સનો ખર્ચો, ડાયગ્નોસ્ટિક અલગ અલગ પ્રકારના તમે રિપોર્ટ કઢાવો, ડાયગ્નોસ્ટિક કરો એટલે કે નિદાન કરો તો એ નિદાનનો ખર્ચો, અને એની જોડે જોડે જે દવાઓ થાય એ દવાઓનો ખર્ચો. આ બધું જ સ્ટાન્ડર્ડ મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી કવર કરતી હોય છે. સમ ઇન્સ્યોરર ઓલ્સો કવર પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સીસ સબ્જેક્ટ ટુ ધ કન્ડિશન્સ એન્ડ લિમિટ. એમાં અમુક કન્ડિશન્સને લિમિટના આધારે એ લોકો, તમે સપોઝ કે હોસ્પિટલમાં એડમિટ થાવ એ પહેલાં કોઈ ખર્ચો કર્યો હોય તો એ પણ આપે છે, અને એના પછી કોઈ ખર્ચો કર્યો હોય તો એ પણ આપે છે કે 15 દિવસ સુધીનો, મહિના સુધીનો, 2 મહિના સુધીનો પણ ખર્ચો અમે તમને આપીશું. અત્યારે તો તમે જુઓ તો અમુક મેડિકલ ઇન્સ્યોરન્સવાળા તમને વર્ષમાં એક વખત બોડી ચેકઅપ કરાવવાનો ખર્ચો પણ આપે છે. The premium and the extent of cover vary across insurer. શું કહે છે કે જે પ્રીમિયમ છે અને એ પ્રીમિયમના આધારે જે કવર કરે છે એ લોકો એ અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપની વાઇઝ અલગ અલગ હોય છે. એક્રોસ વેરી એટલે કે ઘણું બધો ડિફરન્સ છે એક્રોસ ધ ઇન્સ્યોરર્સ. મેડિકલ ઇન્સ્યોરન્સ પ્લાન have a settlement ceiling of ₹5 lakh. મેડિકલ ઇન્સ્યોરન્સ પ્લાનનો સેટલમેન્ટ સીલિંગ કેટલી છે? 5 લાખ રૂપિયાની છે મેક્ઝિમમ. હવે તો ઘણા બધા ઇન્સ્યોરન્સ કંપનીવાળા ઘણી બધી પ્રકારની તમને ઘણી મોટી રકમની તમને આ પોલિસીની અમાઉન્ટ કવર કરે છે. પણ તમને MCQમાં પૂછાય તો તમારે કેટલા લખવાના છે? 5 લાખ રૂપિયા. કારણ કે તમને જે ડેટા આપ્યા છે તમને કોલેજની અંદર એમાં 5 લાખ રૂપિયા છે. ઇન અધર વર્ડ્સ, ધ મેક્ઝિમમ મેડિકલ કવર વન કેન બાય. મેક્ઝિમમ તમારું કવર કેટલું છે? 5 લાખનું. હવે 5 લાખનું રહ્યું નથી, હવે તો 10 લાખનું, 15 લાખનું, જેટલા રૂપિયા લેવા હોય એટલા લઈ શકાય. જેટલાનો ટર્મ લેવો હોય, ઇન્સ્યોરન્સ કવર કરવો એટલાનો કરી શકાય. ધ પોલિસી ટર્મ ઇઝ અ 1 year. MCQમાં પૂછાય એની પોલિસી ટર્મ કેટલી હોય છે? વ્હીકલ ઇન્સ્યોરન્સની નાની 1 વર્ષની હોય છે. વિથ ધ પ્રીમિયમ બિંગ પેડ એન્યુઅલી. પ્રીમિયમ એન્યુઅલી પેડ કરવાનું હોય છે. વિથ ઇન્ક્રીઝ વિથ ધ એજ. જેમ જેમ તમારી એજ વધે, સાઇઝ ઓફ કવર વધે, તેમ તેમ એમાં વધારો થતો જાય છે. ઇન્સ્યોરન્સ આર કન્સિડર્ડ એન ઇન્ડિવિજ્યુઅલ્સ મેડિકલ હિસ્ટોરી. શું કહે છે? ઇન્સ્યોરર્સ આર કન્સિડર્ડ એન ઇન્ડિવિજ્યુઅલ્સ મેડિકલ હિસ્ટોરી એની કવર કરતા હોય છે. જ્યારે તમારો વીમો લેવામાં આવે ને ત્યારે તમારી મેડિકલ હિસ્ટ્રી
એ લોકો પૂછતા હોય છે કે તમને કંઈક રોગ છે તો તમારો રોગ હોય તો બી એ લોકો મેડિકલ તો ઉતારે જ છે, ઇન્સ્યોરન્સ તો લે છે, પરંતુ જો રોગ હોય, કોઈ ડિસીઝ હોય તો તમારો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધી જાય. અને કશું ના હોય તો એ લોકો મેડિકલ ચેકઅપ કરાવે, મેડિકલ ચેકઅપના આધારે નક્કી થતું હોય છે. Healthcare expenses tend to increase with the age and that's typically when one feels the need for medical cover, but it may be too late. શું કહે છે? મેડિકલ એક્સપેન્સીસ જેમ જેમ તમે જુઓ તો જેમ જેમ એજ વધે તેમ તેમ દરેકમાં મેડિકલ એક્સપેન્સીસ વધતો હોય છે. અને ટિપિકલી જ્યારે તમને એવું લાગે કે હવે મેડિકલ કવર કરવું છે ત્યારે ઘણું લેટ થઈ ગયું હોય છે ટુ બાય ધેટ એન ઓલ્ડ એજ, કારણ કે જેટલું ઓલ્ડ એજમાં તમે ઉતારો એટલું પ્રીમિયમ વધે. મોસ્ટ ઇન્સ્યોરર don't cover the pre-existing disease and premises and premium increase with the age. મોટા ભાગના લોકો પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ કવર કરતા નથી. પણ નાવડેઝ અત્યારની વાત કરીએ તો જે સરકારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મેડિકલ ઇન્સ્યોરન્સ કંપની સેક્ટર્સમાં અલાઉડ કર્યા છે, 100% એમને ઇન્વેસ્ટમેન્ટ માટે અલાઉડ કર્યા છે. તો એવા કેસની અંદર મેક્ઝિમમ ઇન્સ્યોરન્સ કંપની પ્રી ડિસીઝ પણ કવર કરે છે, પરંતુ એનું પ્રીમિયમ જનરલ પ્રીમિયમ કરતાં વધારે હોય છે. અને જેમ જેમ એજ વધે તેમ તેમ તમારું પ્રીમિયમ વધતું હોય છે. સો વન શુડ બાય ઇટ. તમારે ક્યારે બાય કરવું પડે? બાય ઇટ વેન વન ઇઝ અ યંગ. જ્યારે તમે યંગ હોય ત્યારે બાય કરો. વેન પ્રીમિયમ વિલ બી લોવર એન્ડ વન કેન કવર્ડ ફોર ધ મેડિકલ કન્ડિશન્સ ધેટ મે બી ડાયગ્નોઝ ઓવર ધ યર. એટલે તમે ધારો કે તમને કશું નથી, તમે મેડિકલ ઇન્સ્યોરન્સ લઈ લીધો અને પછી તમારે જો કોઈ રોગ થાય તો એ ઓટોમેટિકલી કવર થતો હોય છે. ભલે પછીથી પાછળથી ડાયગ્નોઝ થાય એટલે એનું નિદાન થાય. પ્રોવાઇડેડ યુ રિન્યુ યોર પોલિસી યર ઓન યર. પણ તમે પ્રીમિયમ એનું જે પોલિસી છે યર ટુ યર રિન્યુ કરાવતા હોવા જોઈએ. એડિશનલી ઇચ સો ક્લેમ year increases your covered by 5% at a no extra cost. શું કહે છે? એડિશનલી each so claim, તમે જો ક્લેમ કરો so claim year, additionally is so claim year increases your cover by 5% at a no extra cost. તમારે તમારો ક્લેમ કવર કરવો હોય તો તમારે 5% સુધીનો ક્લેમ કવર કરી શકો છો. ઇન્ક્રીઝ યોર કવર, તમારું 5% કવર વધારી શકો છો, નો એક્સ્ટ્રા કોસ્ટ. દેર આર ઇન્કમ ટેક્સ બેનિફિટ્સ. આનો ઇન્કમ ટેક્સ બેનિફિટ્સ પણ છે. 80Dની અંદર તમને મેડિકલ ઇન્સ્યોરન્સ કવર કરવા મળે છે. એ તમને ખબર જ છે ઓલરેડી. ઇન્કમ ટેક્સ એક્ટમાં જે જનરલ ડિડક્શન છે એમાં 80Dનું જે ડિડક્શન છે તેના રિલેટેડ છે, મેડિકલને રિલેટેડ છે. કે મેડિકલ પ્રીમિયમ તમે ભરતા હોય, તમારું ભરતા હોય, તમારા સ્પાઉસનું ભરતા હોય, તમારા ડિપેન્ડન્ટ ચિલ્ડ્રનનું ભરતા હોય અને તમારા ડિપેન્ડન્ટ પેરેન્ટ્સનું ભરતા હોય તો તમને બાદ મળે. ફાઇન પ્રિન્ટ શું કહે છે આમાં? કે એની ટર્મ્સ કન્ડિશન્સ કઈ છે? ફાઇન પ્રિન્ટ મીન્સ તો કવરેજ under the medical insurance is subject to minimum hospitalization of 24 hours. 24 કલાક તમારે મિનિમમ હોસ્પિટલાઇઝેશનમાં રહેવું પડે તો જ તમારું મેડિકલ કવર થાય. એક્સેપ્ટ ફોર ડાયાલિસિસ. હા, ડાયાલિસિસ તમારું હોય તો એ તમને એના માટે તમારે ત્યાં આગળ રહેવાની જરૂર નથી. ડાયાલિસિસ થઈ જાય એટલે તમે ઘરે આવતા રહો અને એના જે પૈસા થાય ઇન્સ્યોરન્સ કંપની આપતી હોય છે. ડાયાલિસિસના 3-4 કલાક થાય. કેમોથેરાપી, રેડિયોથેરાપી આ બધું જે છે ને એ કેન્સર થયું હોય ને ત્યારે આ બધું આપવામાં આવતું હોય છે. આઈ સર્જરી, મોતિયો ઉતાર કેવી કોઈ હોય તો 2-3 કલાકનું નાનું ઓપરેશન હોય. ડેન્ટલ થેરાપી એન્ડ ટોન્સિલેક્ટોમી એટલે કે કાંકડા થયા હોય ગળાના તો એ હોવું તરત જ તમારે એ લોકો રજા આપી દેતા હોય છે. Expenses on hospitalization incurred in the first 30 days after taking a પોલિસી લીધા પછીના પહેલા 30 દિવસમાં જો કોઈ એક્સપેન્સીસ થાય તો એ કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની કવર કરતી નથી. નોટ કવર્ડ એક્સેપ્ટ ઇન કેસ ઓફ એની ઇન્જરી ડ્યુ ટુ એન એક્સિડન્ટ. હા, એક્સિડન્ટલી કંઈ થાય તો બરાબર છે, પણ તમે એવું કહો મને ડાયાબિટીસ થયો અને પછી હવે ડાયાબિટીસનું નિદાન કરવા ગયા, આ થયું તે થયું, તો એ પહેલાં 30 દિવસમાં કવર થતું નથી. ઇન કેસ ઓફ ડોમિસિલિયરી
હોસ્પિટલાઇઝેશન મીન્સ તમે ડોમિસિલિયરી હોસ્પિટલાઇઝેશન એટલે તમે ઘરે ટ્રીટમેન્ટ કરાવતા હોય, ટ્રીટમેન્ટ એટ હોમ આઇધર ડ્યુ ટુ ધ અનઅવેલેબિલિટી ઓફ એ હોસ્પિટલ અથવા તો બિકોઝ ઓફ ધ પેશન્ટ ઇઝ નોટ ઇન અ ફિટ કન્ડિશન ટુ મૂવ ટુ ધ હોસ્પિટલ, એને હોસ્પિટલ મૂવ નથી થઈ શકે તેમ, એને ઉઠાવી શકાતો નથી, અથવા તો તમારે ત્યાં નજીકની અંદર કોઈ હોસ્પિટલ નથી, તો એવા કેસમાં ધ કવર ઇઝ કેપ એટ 20% ઓફ ધ સમ ઇન્શ્યોર્ડ. તો સમ ઇન્શ્યોરના 20% કવર જે ઇન્સ્યોરન્સ કંપનીનો હોય તો એ કવર કરવામાં, એટલે 20% સુધીનો ઇન્સ્યોરન્સ મળે. તમે ઘરે હોય તો ધારો કે તમે 5 લાખનો વીમો લીધો હોય તો 1 લાખ રૂપિયા સુધીનું, ઘરે જો હોસ્પિટલની સર્વિસ કરાવો તો 1 લાખ રૂપિયા સુધી તમને ક્લેમ પાસ થાય. ધ ઇન્શ્યોરર કેન ક્વેશ્ચન claim made on ailments detected during the first 30 days on of the first policy period. શું કહે છે? એન ઇન્શ્યોરર કેન ક્વેશ્ચન, ઇન્શ્યોરરનો ક્વેશ્ચન હોઈ શકે કે પહેલા 30 દિવસમાં કોઈ તમે ક્લેમ કર્યો હોય તો એ તમને પૂછી શકે કે પહેલા ડિસીઝ હતો. ધ ઓનર્સ ઓફ ધ ઇન્શ્યોર્ડ, એનો પ્રૂફ જે છે ને, ઓનર્સ એટલે પ્રૂફ, તે બાબતનું જે પ્રૂફ તમારે આપવું પડે. ટુ પ્રૂવ ધેટ ઇટ વોઝ નોટ અ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ, તો તમારે એનું પ્રૂફ આપવું પડે તો એ ઇન્શ્યોરર માનતો હોય છે, અધરવાઇઝ ઇન્શ્યોરન્સ એને એપ્લાય નહીં કરે. તો આ મેડિકલ ઇન્શ્યોરન્સની ઇન્ટ્રોડક્શન્સ અને એની ટર્મ્સ કન્ડિશન નક્કી કરી. હવે કયા કયા ડિસીઝ એક્સક્લુઝનમાં આવે. ધ કંપની શેલ નોટ બી લાયેબલ to make any payment under the insurance policy in respect of any expenses incurred in connection with or in respect of. નીચેની ટોટલ 30-32 પોઈન્ટ આપેલા છે. એના રિલેટેડ જો તમે કોઈ એક્સપેન્સીસ કર્યો હોય તો ઇન્સ્યોરન્સ કંપની એ મેડિકલ ક્લેમના રૂપિયા આપતી નથી. નાઉ લેટ્સ ડિસ્કસ ઇટ. ઓકે, હવે જુઓ તમે કયા કયા એક્સક્લુઝન આપેલા છે તમને એક્ઝામ્પલમાં. એક્ઝામ્પલ તરીકે પણ આપ્યા છે. પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ, ઓલ ધ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ. પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝની અંદર કયા કયા પ્રી આવશે? ઓલ ધ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ વેન ધ કવર incept for the first time until 48 months of continuous cover has elapsed. શું કહે છે? 48 મહિના તમારા પૂરા થાય. ફર્સ્ટ ટાઈમ ક્યારે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ? વેન ધ કવર, જ્યારે કવર થાય ત્યારે. ઇન્સેપ્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, જ્યારે એનું નિદાન થાય, એ અસ્તિત્વમાં આવે. અન્ટિલ 48 મંથ્સ કન્ટિન્યુઅસ કવરેજ હેઝ ઇલેપ્સ, એટલે કે 48 મહિના એટલે કે 4 વર્ષ, 4 યર્સ તમારા કન્ટિન્યુઅસ 4 વર્ષ પછી. હવે તો 2 વર્ષ પછી જ કન્ટિન્યુ કરવામાં આવે છે, પણ અમુક રોગ 4 વર્ષ પછી કવર થાય છે. કન્ટિન્યુઅસ 4 વર્ષ તમે પ્રીમિયમ ભરો, પછી 5મા વર્ષથી કવર થાય. એની કોમ્પ્લિકેશન અરાઇઝિંગ ફ્રોમ ધ pre-existing ailment, disease or injuries will be considered as a part of the pre-existing health conditions or disease. અને એના કારણે જો તમને કંઈક થયું હોય, ધારો કે કોઈ વ્યક્તિ છે એનું લીવર ખરાબ છે અને એને ઇન્સ્યોરન્સ લીધો, તો લીવરને રિલેટેડ જો એ દાખલ થયો હોય હોસ્પિટલમાં, તો એ 4 વર્ષ કન્ટિન્યુઅસ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરે, તો આફ્ટર 4 યર્સ પછી એ એની અંદર કન્સિડર થશે. બિફોર 4 યર્સ એ વિધિન 4 યર્સ જો લીવરને રિલેટેડ જો કોઈ દાખલ થવાનું આવ્યું, મેડિકલ ખરો પણ લીવરને રિલેટેડ છે, તો એ ક્લેમ પાસ થાય નહીં. એન illustration to illustrate it if a person is suffering from either hypertension or diabetes or both at the time of taking policy, then policy shall not subject to following exclusion. તો કઈ કઈ વસ્તુ ના આવે? તો ડાયાબિટીસને કારણે આટલા રોગ થાય તો એ ના આવે, કારણ કે તમને ઓલરેડી ડાયાબિટીસ છે. હાઇપરટેન્શન છે તો એના કારણે આટલા રોગ છે તો ના આવે. ડાયાબિટીસ અને હાઇપરટેન્શન હોય તો આ બંનેનું કમ્બાઈન આવે. જોઈ લો, તો ડાયાબિટીસના કારણે ડાયાબિટીસ રેટિનોપેથી, આંખના પડદાને નુકસાન થયું હોય. નેફ્રોપેથી એટલે કિડની, નેફ્રોપેથી એટલે કિડનીને નુકસાન થયું હોય. નેફ્રોપેથી શું વંચાય? નેફ્રોપેથી અને રેટિનોપેથી
પછી ડાયાબિટીક ફૂટ વાઉન્ડ એટલે કે ડાયાબિટીસને કારણે તમને પગની અંદર સોજા ને એવું બધું થઈ જાય તો એ ના આવે. બ્લેક પણ થઈ જાય જો એનું શું કહેવાય ઇન્ફેક્શન વધી જાય તો. પછી એન્જિયોપેથી, ડાયાબિટીસ, ન્યુરોપેથી એટલે કે તમારા પગને મેં તમને હમણાં કીધું ને ફૂટવુડ એટલે એ જ પ્રકારના રોગ થાય. પછી હાઇપોગ્લાઇકેમિક શોક્સ આવી જાય. હાઇપરનો તમારે ડાયાબિટીસનો શોક આવે લોકોને, એનાથી લકવા થઈ જાય. પછી કોરોના આર્ટેરી ડિસીઝ એટલે કે ડાયાબિટીસ હોય અને કોરોનાને કારણે એ ડાયાબિટીસની આડઅસર થાય છે. અત્યારે તો ઘણા બધા લોકોને આ પ્રકારના રોગ થાય છે. હાઇપરટેન્શનને કારણે કોરોના આર્ટેરી ડિસીઝ થતો હોય છે. હાઇપરટેન્શન હોય તો એ વ્યક્તિ જલ્દીથી કોરોનામાં કાળમાં એ સાજો નથી થઈ શકતો, કારણ કે એના માઇન્ડ બહુ વિમ્જિકલ થઈ જાય છે. પછી કેરેબ્રો વેસ્ક્યુલર એક્સિડન્ટ, દેટ મીન્સ ડિસઓર્ડર ઓફ ધ બ્લડ વેસલ્સ ઓફ ધ બ્રેઇન, એટલે કે મગજની અંદર જે બ્રેઇનની અંદર જે બ્લડ પહોંચવું જોઈએ એ ડિસઓર્ડર થઈ જાય છે, તો એને કેરેબ્રો વેસ્ક્યુલર એક્સિડન્ટ કહેવાય. તમે મગજને બહુ જ વાપરો ને તો ઘણા લોકોની નથી હોતી, મગજની નસ ફાટી જાય બહુ જ ગુસ્સો કરતા હોય તો એ આ બધા હાઇપરટેન્શનને કારણે. પછી હાઇપરટેન્સિવ નેફ્રોપેથી, તમે એક વસ્તુ સમજો, જરૂરિયાત કરતાં વધારે પ્રકારનું મગજને વપરાશ કરો તો એ મગજ પોતાની પકડ ગુમાવી દે છે. એટલે તમારે નેફ્રોપેથી એટલે કે તમારી કિડનીને અસર થાય છે, ઇન્ટરનલ બ્લીડિંગ થતું થઈ જાય છે, હેમરેજ થઈ જાય છે. હેમરેજ અંદર મગજની નસો છે ને ફાટી જાય. અને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન તો આ બધું જ આ બંને આવી ગયા, એટલે આને વાંચવાની કંઈ જરૂર છે નહીં. તો આ બધા રોગો તમારા ડાયાબિટીસના હાઇપરટેન્શનને કારણે થતા હોય તો જો ઓલરેડી તમે જ્યારે ક્લેમ લેતા હોય મેડિકલ ઇન્સ્યોરન્સ લેતા હોય અને ત્યારે તમારે આ ડાયાબિટીસને હાઇપરટેન્શનનો ઓલરેડી પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ છે તો આ રોગો બધા તમને 4 વર્ષ સુધી કવર, આના કારણે તમે હોસ્પિટલાઇઝેશન થાવ તો એનો ખર્ચો તમને મેડિકલ ઇન્સ્યોરન્સના ક્લેમ હેઠળ મળતો નથી. ફર્સ્ટ 30 ડેઝ વેઇટિંગ પીરિયડ હોય છે. પહેલાં 30 દિવસમાં એક્સિડન્ટલી કંઈક થાય તો તમને મળે, બાકી કોઈ પણ પ્રકારના રોગનું કોઈ પણ પ્રકારનું મળતું નથી ક્લેમ. એની ડિસીઝ contracted by the insured person during the first 30 days, કે આ ડિસીઝ માટે મળશે પણ એ તરત જ કહી દે કે 1 મહિના પછી મળશે. મહિના સુધી કશું થશે તો નહીં મળે. હા, એક્સિડન્ટલી કંઈ થાય તો મળે. તમે દાદરા પરથી પડી ગયા ને કંઈક થયું તો એ મળે. ફ્રોમ ધ ઇન્સેપ્શન્સ ઓફ ધ ફર્સ્ટ ઓફ ધ પોલિસી, ઇન્સેપ્શન એટલે શરૂઆત, જે દિવસે તમે પોલિસી લીધી છે તે દિવસની તારીખ, ડેટ ઓફ પોલિસી ટેકન. ઇન્સેપ્શન એટલે આપણે એવું કહી શકીએ ડેટ ઓફ policy. This shall not apply in the case of insured person. This shall not apply in the case of insured person is hospitalized for injuries suffered in an accident. હા, આ 30 દિવસનું વેઇટિંગ પીરિયડ છે એ આ જગ્યાએ એપ્લાય નહીં થાય. ક્યારે? કે જ્યારે એ ઇન્જરી થયો હોય ને હોસ્પિટલમાં દાખલ થયો હોય, કાં તો સફર્ડ ફ્રોમ એન એક્સિડન્ટ વિચ અકર્ડ આફ્ટર ધ ઇન્સેપ્શન ઓફ ધ ફર્સ્ટ પોલિસી. નેક્સ્ટ, સ્પેસિફિક વેઇટિંગ પીરિયડ. તો સ્પેસિફિક વેઇટિંગ પીરિયડ કયો હોય છે? તો કે ફોલોઈંગ ડિસીઝ ઓર ટ્રીટમેન્ટ આર સબ્જેક્ટ ટુ ધ વેઇટિંગ પીરિયડ મેન્શન બિલો. સપોઝ કે 1 યર વેઇટિંગ પીરિયડમાં કોનું આવે છે કે 1 વર્ષ સુધી આ બધા તમને પૈસા ના મળે. કયા? તો કે ENT ડિસઓર્ડર થઈ જાય તમારી, પછી ટોન્સિલેક્ટમ એટલે કે કાંકડા થઈ જાય, પછી એડેનોઇડેક્ટોમી એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, પછી મસ્ટોઇડેક્ટોમી એટલે કે તમારા એરસેલ્સ હોય, હાડકાની અંદર હવા ભરાઈ ગઈ હોય અને એને તમારા કાનની અંદર હાડકું હોય એની અંદર જો તમારે હવા ભરાઈ ગયેલી હોય તો એની અંદર એ એરસેલ્સ કાઢવા માટે નું નાનું ઓપરેશન કરો તો એ ખર્ચો બી એની અંદર ના આવે. ટાઇમ્પેનોપ્લાસ્ટી એટલે કે કાનના પડદાની સર્જરી, ટિમ્પેનોપ્લાસ્ટી પણ કહેવામાં આવે છે. તો આ બધા રોગો આ બધા રોગો તમારા 1 વર્ષ સુધી કવર થતા નથી. ત્યારબાદ 2 યર્સ વેઇટિંગ પીરિયડમાં કયા રોગો આવે? તો ઘણા બધા રોગો છે. હવે આ બધાની ડિસ્કશન કરવા જઈએ તો ઘણો ટાઈમ થાય. તે છતાંય જેટલું બને એટલું
કેટેરેક્ટ કેટેરેક્ટ એટલે કે મોતિયો, તો મોતિયો 2 વર્ષ સુધી એ ક્લેમ કવર કરતા નથી, 2 વર્ષ પછી કવર કરે છે. પછી બેનિંગ પ્રોસ્ટેલિક હાઇપરથ્રોપી, તો આ શું છે કે બેનિંગ પ્રોસ્ટેટિક જે પ્રોસ્ટેજની ગાંઠો થાય, પ્રોસ્ટેજ થાય, ઉંમરવાળા થાય ને એને પેશાબમાં યુરિનની અંદર તકલીફ પડતી હોય તો એ પ્રોસ્ટેજનું ઓપરેશન કરાવવું પડે, તો એ ના થાય. હેર્નિયા એટલે હર્નિયા જેને કહીશું, તો હર્નિયા એટલે કે હરસ થતો હોય, બહુ તીખું ખાય ને એને હરસ થાય. તમને બહુ જ દુખે આ હરસ, એટલે હંમેશા મોરું બહુ તીખું નહીં ખાવું. પછી હાઇડ્રોસેલ એટલે અંડકોષનો પ્રોબ્લેમ હોય. આ બધા જેટલા છે એટલા મેં જેટલા બને એટલો પ્રયત્ન કરેલો છે. કોન્ગેન્ટિયલ ઇન્ટરનલ ડિસીઝ કોઈ હોય, પછી ફિશર, પછી ફિસ્ચ્યુઅલ ઇન અનસની અંદર પ્રોબ્લેમ થયો હોય, પાઇલ્સ થયા હોય, બરાબર છે, મસા થયા હોય, બરાબર છે. પછી કે સિનુસિટિસ એન્ડ રિલેટેડ ડિસઓર્ડર, અથવા તો જે માથું દુખે ઘણા લોકોને જો અધાસીસી જેવું થઈ જાય છે એને સાઇનસ કહીએ છીએ આપણે. તો સાઇનસિટિસ એન્ડ રિલેટેડ ડિસઓર્ડર, અથવા તો એના રિલેટેડ બીજું કંઈક એ ટાઈપનું થયું હોય, સાઇનસ કહેવાય. શું કહેવાય એને? સાઇનસિટિસ અહીંયા લખેલું છે પણ એને સાઇનસ કહેવાય. ત્યારબાદ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એટલે કે અંડાશયમાં નાની નાની ગાંઠ થાય ને એને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ કહેવાય. પછી નન ઇન્ફેક્ટિવ આર્થ્રિસ્ટ, પછી પિલોનિડલ સાઇનસ, પછી ગાઉટ થાય. એન્ડ હ્યુમાસ્ટિઝમ્સ. આ ગાઉટ એટલે એક પ્રકારનું એવું સમજો ને કે તમારે અંદર શું કહેવાય કે તમારું કેલ્શિયમને એ વધી જતું હોય, તમને એક પ્રકારનું સાંધાના દુખાવો થતા હોય તો એને રિલેટેડ ટ્રીટમેન્ટ ના આવે. હાઇપરટેન્શન રિલેટેડ કોમ્પ્લિકેશન, ડાયાબિટીસ રિલેટેડ કોમ્પ્લિકેશન, પછી કેલ્ક્યુલસ ડિસીઝ આગળ આપણે જોઈ ગયા, સુગર ઓફ ગોલ બ્લેડર એન્ડ બાઇલ ડક્ટ એક્સક્લુડિંગ malignancy, sugar or urinary system excluding malignancy. એટલે સુગરને કારણે જે તમારા યુરિન સિસ્ટમમાં એમાં પ્રોબ્લેમ થયા હોય, સુગર ફોર પ્રોલેપ્સાઇડ intervertebral disease unless arising from the એક્સિડન્ટથી ના થયો, સુગરને કારણે થયું હોય. તો સુગર એટલે કે બ્લડ સુગર એને મહારોગ કહેવામાં આવે છે, કારણ કે એ તમારી બધી જ સિસ્ટમને ધીરે ધીરે સ્વીટ પોઈઝન કહેવામાં આવે છે, ધીરે ધીરે એ ડેમેજ કરતો હોય છે. સુગર ઓફ વેરિકોઝ વેઇન, પછી હાઇસ્ટરેક્ટોમી, આ બધા રોગો છે એમાં મેજોરિટી રોગો સુગર. હવે પ્રશ્ન થાય સર સુગર શેના કારણે થાય? તો તમે એવું સમજશો કે સર ગળ્યું ખાવાથી સુગર થાય, તો ના, તમારા જીવનની પદ્ધતિ, તમારી લાઈફસ્ટાઈલ ઓવર ટેન્શન થઈ જતી હોય, હાઇપર ટેન્શન થઈ જતું હોય, સિસ્ટમ બદલાઈ ગયેલી હોય, તમે ટેન્શનમાં રહેતા હોય, બહુ વિચારવાયું હોય, આ બધાને કારણે સુગર થાય છે. બાકી ગળ્યું ખાવાથી સુગર નથી થતું. પહેલાં લોકો એક બોચ્યું લાડવા એક વ્યક્તિ ખાઈ જતો હતો તો એને સુગર નહોતું. અત્યારે સુગર કેમ છે? બેઠાડું જીવન થઈ ગયું હોય તો સુગર થાય. 4 years વેઇટિંગ પીરિયડ શેમાં આવે છે? આ 2 years જોઈ ગયા. ટ્રીટમેન્ટ ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડ્યુ ટુ ધ degenerative conditions, age related ઓસ્ટેટ્રિસ્ટ એન્ડ ઓસ્ટેપોરોસિસ જે એજને રિલેટેડ હોય એ 4 વર્ષ સુધી કવર થતા નથી. પછી HIV, એડ્સ, STD, આ બધા જે રોગો છે એના માટે તમારે સ્પેશિયલ ઇન્સ્યોરન્સ લેવો પડે. એ 25 લાખ સુધીનો, 15 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ આવે છે, કારણ કે એનો ખર્ચો બી એવો વધારે હોય છે. So any conditions directly or indirectly caused to or associated with human immunodeficiency
વાયરસ, જેને HIV કહેવાય. HIVનું ફૂલ ફોર્મ તમને કદાચ MCQમાં પૂછાય કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એક્વાયર્ડ એડ્સ કોને કહેવાય? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, બરાબર છે. તો એને એડ્સ કહેવાશે. કોમ્પ્લિકેશન ઓફ એડ્સ, અને એના કારણે એની સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિસીઝ હોય કે ઘણા લોકો સ્ત્રીમાંથી પુરુષ બને છે, પુરુષમાંથી સ્ત્રી બને છે, એના કોઈ ડિસીઝ થઈ ગયા હોય, એ બધું કવર થતું નથી. આ બધું એક્સક્લુઝનમાં આવે. જનરલ ડેબિલિટીઝ, કોગ્નિશિયલ એક્સટર્નલ એનોમેલી, તો એ બધું કવર નહીં થાય. પછી સ્ટર્લિટી, ઇન્ફર્ટિલિટી, અસિસ્ટેડ કન્સેપ્શન્સ, બરાબર છે. ફર્ટિલિટી ના થતી હોય એટલે કે પ્રજનન. પછી તમે એવું કહો કે અત્યારે સપોઝ કે IVF કરાવે છે લોકો બાળકને જન્મ આપવા માટે, તો એનો ખર્ચો થતો, એ બધું આમાં કવર ના થાય. પ્રેગ્નન્સીનો ખર્ચો કવર ના થાય. પણ હા, તમે એમાં રાઇડર્સ લેવામાં આવે. ઇન્સ્યોરન્સ કંપનીમાં બીજા શું હોય? રાઇડર્સ હોય. એ રાઇડર્સ લો અને એક્સ્ટ્રા પ્રીમિયમ ભરતા હોય તો આ બધું પાછું કવર થતું હોય છે. ટ્રીટમેન્ટ અરાઇઝિંગ ફ્રોમ or traceable to the pregnancy, childbirth, including cesarean sections, miscarriage, સેરોગેટ એટલે કે તમે કોઈને પોતાની કૂખ ભાડે આપો, એને સેરોગેશન કહેવાય. સેરોગેશન મધર બોલવામાં આવે છે. વિકેરિયસ પ્રેગ્નન્સી, આ બધું અબોર્શન્સ, આ બધાના કારણે જે કંઈ પણ ખર્ચા થાય બધા કવર થતા નથી. ત્યારબાદ રિફ્રેક્ટિવ એરર. રિફ્રેક્ટિવ એરર એટલે કે તમારી દેખાતું ના હોય, અસ્પષ્ટ દેખાવું. સર્જરી ફોર કરેક્શન ઓફ આઈસાઇટ ડ્યુ ટુ ધ રિફ્રેક્ટિવ એરર, તો એ પણ કવર ના થાય. ઓબેસિટી, ઓવરસાઇટ, that means treatment of obesity or condition arising there from, including morbid obesity and any other weight control and management programs. એવા કોઈ વેઇટ કંટ્રોલના પ્રોગ્રામ હોય, એ બધાની સર્વિસીસ, સપ્લાયસ ઓર ટ્રીટમેન્ટ, એ બધું કવર થાય. ઓવરવેઇટ એને ઓબેસિટી કહેવાય. ઓવરવેઇટ, જેનું વજન વધારે હોય, એ લોકોને હવે 100-150 કિલોનું હોય ને, તો એ લોકોની હવે હોજરી નાની કરી દે છે. એના 7-7 લાખના 5-5 લાખના ઓપરેશન થાય છે. હોજરી તમારી કાપી નાખે, નાની કરી દે, એને ક્લિપ કરી દે. તમારાથી પછી ખાવું હોય ને તો એ ખવાય નહીં, અને પછી ધીરે ધીરે એનું વજન ઉતરતું થાય. એટલે ઉતરે, એને ચાલવામાં એમાં તકલીફ ઓછી પડે. પાદરામાં 2-3 જણે કરાયેલું છે, એને ઓબેસિટી કહેવાય. એ બધા ખર્ચા કવર ના થાય. પછી સાયક્રેટિક ડિસઓર્ડર, મગજનું પ્રોબ્લેમ હોય. ઇન્ટેન્શનલ સેલ્ફ ઇન્ફિક્ટેડ ઇન્જરી, એટલે ઇન્ટેન્શનલ થયું હોય, તમારા કોઈ કારણને લીધે થયું હોય, કે જેમાં કોઈ એક્સિડન્ટલી ના થયું હોય, તો એ બધું કવર થતું નથી. પછી જીનેટિક ડિસઓર્ડર, સ્ટીમ સેલ સર્જરી એવી કોઈ હોય, તમારા અંગોની એ બધી સર્જરી હોય, તો એ કવર નથી થતી. ત્યારબાદ circumcisions unless necessary for the treatment of the disease or necessitated due to an accident. એક્સિડન્ટને કારણે કોઈ આવી કોઈ ડિસીઝ થઈ હોય તો એ કવર થતી નથી. ઇન શોર્ટ, તમે સમજો આમાં ઘણી બધી ડિસીઝ એવી છે કે જે હવે આમાં આ બધું પૂછાવાનું નથી, પણ તમને અંદર નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યું છે એટલે આપણે એનું ડિસ્કશન કરીએ છીએ. જેટલું બને એટલું આપણે વધારે પ્રયત્ન કરેલો છે સમજાવવાનો. પછી વેક્સિનેશન ઓર ઇનોક્યુલેશન અનલેસ ફોર્મિંગ પાર્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ. હા, ટ્રીટમેન્ટનો ફોર્મિંગ પાર્ટ હોય, અને વેક્સિનેશન કે ઇનોક્યુલેશન એટલે કે કોઈ એવું ઇન્જેક્શન આપ્યું હોય તો એ ચાલે, પણ ફોર્મિંગ પાર્ટ નથી. પ્રિક્વેશન પર્પઝ માટે તમે વેક્સિનેશન કરાવો છો તો એ પણ કવર થતું નથી. એન્ડ રિક્વાયર્સ હોસ્પિટલાઇઝેશન. પછી કોસ્મેટિક, પ્લાસ્ટિક સર્જરી, સેક્સ ચેન્જ, હોર્મોન રિપ્લેસમેન્ટ, આવું બધું કોઈ કવર થતું નથી. બરાબર છે, કે જે જરૂરી નથી. એક્સપેન્સીસ ફોર પ્લાસ્ટિક સર્જરી અધર ધેન એઝ મે બી નેસેસિટી ડ્યુ ટુ ધ ઇલનેસ. હા, તમારી પ્લાસ્ટિક સર્જરી થાય, તમને એક્સિડન્ટ થયો છે અને તમારું મોઢું આખું ખરાબ થઈ ગયું છે, અને એની પ્લાસ્ટિક સર્જરી કરવી પડે એવી છે, તો એ પ્લાસ્ટિક સર્જરી આવે. પરંતુ જે એવું કશું થયું જ નથી, તમારે ચેન્જ કરવું છે. હીરો હિરોઈનો બધી પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે. નાક નાનું કરાવે, એમના કાન નાના કરાવે, ઘણું બધું એ લોકોની પ્લાસ્ટિક સર્જરી હોય છે. તમે વાંચતા પણ હશો, તો એ બધો ખર્ચો એની અંદર આવે નહીં. પછી મસાજ, સ્પા, સ્ટીમ બાથ, પછી નેચરોપેથી, એક્સપેરિમેન્ટલ ટ્રીટમેન્ટ, આ બધું કવર ના થાય. ડેન્ટલ ટ્રીટમેન્ટ કવર ના થાય. વિટામિન ટોનિક કવર ના થાય. પછી આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ ટ્રીટમેન્ટ, OPD ટ્રીટમેન્ટ જે છે કે આઉટસાઇડ હોય તો એ કવર થતી નથી. પછી ટ્રીટમેન્ટ ઇન
કોન્વેલેસન્ટ હોમ, નેચર ક્લિનિક હોય તો એ પણ કવર થતી નથી. કે તમે એવી ટ્રીટમેન્ટ કરાવો છો કે જે નેસેસિટી નથી પણ તમારે બેટરમેન્ટ માટે ટ્રીટમેન્ટ કરાવો છો, ફ્યુચર કે શરીર સારું રહે, તો એ આમાં કવર થતી. ડ્રગ્સ આલ્કોહોલ એબ્યુઝ એટલે કે કોઈ દારૂડિયો હોય તો દારૂડિયાને કારણે એને દારૂડિયો હોય, દારૂ પીવાથી બહુ દારૂ પીવે એને ઇલનેસ આવી જાય, ડિસીઝ થાય, ઇન્જરી થાય, તો એની કોઈ પણ ટ્રીટમેન્ટના પૈસા કવર થતા નથી. આલ્કોહોલ ડ્રગ્સને કારણે થયું હોય તો એ મેડિકલ હોસ્પિટલાઇઝેશન કરવો પડે, તો એના કોઈ રૂપિયા આવે નહીં. સ્ટે ઇન હોસ્પિટલ વિચ ઇઝ નોટ મેડિકલી નેસેસરી, તમે હોસ્પિટલમાં રહેતા હોય પણ મેડિકલી જરૂર નથી તો પણ એ કવર ના થાય. સ્પેકલેસ, તમારે કોન્ટેક્ટ લેન્સ, એ બધું પણ કવર થાય નહીં. પછી અમુક ઇક્વિપમેન્ટ તમારે જોઈએ તો એ ઇક્વિપમેન્ટ ખરીદવાના પૈસા પણ તમારા કવર થતા નથી. તે કયા કયા છે લખ્યું છે, એના ફૂલ ફોર્મ લખેલા છે. CPAP કન્ટિન્યુઅસ પોઝિટિવ એરવેસ પ્રેશર, અને CPAD કન્ટિન્યુઅસ એમ્બ્યુલેટરી પેરિટોનિયલ ડાયાલિસિસ. એના માટે તમે સપોઝ કે ઘરે મશીન લઈ આવો અને તમે કહો કે હું આ મશીન લાવ્યો છું તો એના પૈસા આપો, તો એ બધું કવર થતું નથી. એવા કોઈ પણ સાધનો તમે લાવ્યા હોય, વોકર લાવ્યા હોય, પછી ક્રચીસ બેલ્ટ લાવ્યા હોય, પગ તમારો ના બરાબર ચાલતો હોય એનો બેલ્ટ આવે તો એ બેલ્ટ લાવ્યા હોય, કોલર લાવ્યા હોય, કેપ્સ લાવ્યા હોય, ઇન્ફ્યુઝન પંપ લાવ્યા હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો, સ્લિંગ્સ, બ્રેસીસ, સ્ટોકિંગ, ડાયાબેટિક ફૂટવેર, એવા સ્પેશિયલ પગ આવે છે ડાયાબિટીસવાળાના, ફૂટવેર એવું આવે પગ ઉપર આમ ચડાવવામાં આવે, ગ્લુકોમીટર્સ, થેરોમીટર્સ, સિમિલર રિલેટેડ આઇટમ્સ and any medical equipment which would be used at a home subsequently, એ બધું તમારું આની અંદર મેડિકલમાં કવર થતું નથી. તો આ પ્રમાણે ટોટલ 25-30 પોઈન્ટ છે એ તમારે જોઈ લેવાના. ઓકે, તો અહીંયા આગળ આ પેજ ઉપર 27 પોઈન્ટ છે, અને બીજા નેક્સ્ટ પેજ ઉપર છે હોમ વિઝિટ ચાર્જીસ ડૉક્ટરના હોય, ટ્રીટમેન્ટ નોટ રિલેટેડ ટુ ઇલનેસ ના હોય, પછી રિસ્કી એવોકેશન, તમે સપોઝ કે કોઈ દોડમાં ગયા, રિસ્કી એવોકેશન, માઉન્ટેન પર ગયા અને તમને કંઈક થઈ ગયું ને એના કારણે તમારે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, કાં તો કોઈ કાર રેસમાં ગયા અને કાર રેસની અંદર તમને કંઈક થઈ ગયું ને એના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, તો એ બધું કવર થાય નહીં. અને વાર ગ્રુપ પેરિલ્સ, આ ઇમ્પોર્ટન્સ છે કે તમે ઇન્જરી થયા હોય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઝ બાય ઓર અરાઇઝિંગ ફ્રોમ ઓર એટ્રીબ્યુટેબલ ટુ ધ વાર, એટલે કે ટુ ધ વોર ઇન્વેન્શન, એટલે કે કોઈ તમારા બે દેશ વચ્ચે પ્રોબ્લેમ થયો એના કારણે તમારા ઉપર સપોઝ કે તમને કંઈ નુકસાન થયું અને તમે હોસ્પિટલમાં આવો તો એના પૈસા એ મેડિકલવાળા આપતા નથી. અહીંયા આગળ આપણે આ ટૉપિક પૂરો કરીએ છીએ. ગુડ ડે, ગુડ બાય.